રામ રામ ડાયરાને આજે આપણે આવ્યા છીએ જે ગૌયોગ કેન્દ્ર દ્વારા જે ગાય આધારિત ઘન જીવામૃત બનાવવામાં આવે છે. આમ જોઈએ તો બાગાયતી પાકમાં ઘન જીવામૃત ખૂબ રિઝલ્ટ મળ્યા છે. ઘણા બધા ખેડૂતોએ ઉપયોગ કર્યો છે અને ખૂબ મળ્યા છે રિઝલ્ટ. એમાંનો આજે રવિ પાક છે. રવિ પાકમાં 15 થી 20 ખેડૂતોને આપણે ટ્રાયલ બેઝ ઉપર આપ્યું હતું જે ગૌયોગ કેન્દ્ર દ્વારા ઘન જીવામૃત બને છે. તો એમાંના એક ખેડૂત સાથે આજે આપણે આવ્યા છે, એમની વાડીએ જ આવ્યા છે. તો એમના મુખ્યથી સાંભળીએ એમને રવિ પાકમાં શું રિઝલ્ટ મળ્યું આ ખાતર નાખવાથી. તમારું નામ શું છે? મારું નામ જયદીપ છે. હું 3 મહિનાથી આ ખાતર નાખું છું. મને સારું રિઝલ્ટ છે. કયા પાકમાં તમે આ ખાતર નાખ્યું છે? મેં મરચીમાં નાખ્યું છે અને ઘઉંમાં નાખ્યું છે. ડીએપી યુરિયાની દ્રષ્ટિએ આ ખાતર કેટલું મોંઘું છે? નહીં, આ ખાતર 400 રૂપિયાનું પડે છે વીઘાએ. વીઘાએ 400 રૂપિયાનું પડે છે? વીઘાએ 400નું. એટલે આજુબાજુની મરચી અને ઘઉંનું જે તમારું વાવેતર છે, તો આજુબાજુના વિસ્તાર કરતાં તમારા આ બે વાવેતરમાં કેટલો ફેર છે? સારામાં સારું છે, એટલે તો હું નાખું છું. 3 મહિનાથી હું નાખું છું ખાતર. 400 રૂપિયાનો ખર્ચો આવે. ખાતર કરતાં આ સારું છે એમ. ખાતર કરતાં આ સારું છે. અને ક્યાંથી લ્યો છો તમે? હું લઉં છું બાદલપરાથી. બાદલપરાથી? સારામાં સારું છે. આપણી રીતે ના જઈને જ ભરી દે એવું છે. તમારે લેવું હોય તો બાદલપરા ગૌયોગ કેન્દ્ર દ્વારા જે ઘન જીવામૃત બને છે, તો તમે પણ આજે જ ઓર્ડર કરી શકો.